અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવના વિવિધ પ્રશ્નોને મુદ્દે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરાઈ હતી। પ્રથમ મીટિંગ ગણેશ મંડળો સાથે કરી વિવિધ હોદ્દેદારોની સમિતિ રચના કરાઈ। અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવના વિવિધ પ્રશ્નોને મુદ્દે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરાઈ હતી। પ્રથમ મીટિંગ ગણેશ મંડળો સાથે કરી વિવિધ હોદ્દેદારોની સમિતિ રચના કરાઈ હતી। ગણેશ વિસર્જનના કૃત્રિમ કુંડમાં દુભાતી લાગણી, ગણેશ રૂટ, સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી। અંકલેશ્વરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મીટિંગમાં ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી। એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી। આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું। અમુક મિત્રોના જીબીના સવાલ હતા, એ જીબીના આપણે ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું। માટે આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે। જય ગણેશ। શ્રી ગણેશ। આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી। એમાં અધ્યક્ષ પદે પ્રતિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી। આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી। આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી, યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે। આ કમિટીનો હેતુ એ જ છે કે જે વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય, કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી। અસ્તુ વંદે માતરમ। જય જય ગરવી ગુજરાત। જય ગણેશ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।